ગોરવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિફા કોમ્પ્લેક્સ ગોસિયા મસ્જિદ પાસે રોડ આવેલો છે. એની અંદર જે ફરિયાદી છે એનું નામ છે ગુફરાન અહેમદ જબાર અલી પઠાણ અને એ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે એમના બનેવી અને એના બનેવીના ભાઈ જેની બંને વચ્ચેની અદાવત જૂની અદાવત છે અને એ જૂની અદાવતના ધ્યાનમાં રાખી અને આ બંને આરોપીઓ નંબર 1 શહેવાઝ આઝાદ પઠાણ અને બીજા નંબરે જાવેદ આઝાદ પઠાણ એમને તલવાર અને દંડા વડે જીવલેણ હુમલો કરેલો છે અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો અને આ જે હુમલો થયો હતો એમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચેલી છે. ફરિયાદી હાલ સારવાર હેઠળ છે અને આ મુજબનો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં અને આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે અને આ મુજબનું ગોરવા પોલીસ સ્ટેશનની અંદર 109 બીએનએસની કલમ 54 જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધાયેલો છે. સાહેબ, આ કોઈ જૂની અદાવત નથી, કારણ કે જે રીતે વાતો બધી વહેતી રહી છે એમાં તથ્યતા શું છે? તથ્યતા એવી છે કે બનેવી અને સાળો વચ્ચેનું મનદુખ પહેલેથી ચાલ્યું આવે છે. હવે રિસેન્ટલી એવું થયું હતું કે આ જે ફરિયાદી છે એના ઘરે લગ્ન પ્રસંગ હતો અને જે એના બનેવી છે એની જે ફરિયાદીની બેન છે આ લગ્ન પ્રસંગમાં જવા માટે ના પાડતા હતા. એ મુજબનું મનદુખ ચાલી આવતું હતું અને 2 દિવસથી આ માથાકૂટ ચાલુ હતી. આવા કેટલા આરોપીની અટકાયત? 2 આરોપીની અટકાયત થયેલી છે.